युक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 24 मे 2015 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 730 ववाणिया मार्कशीट सुद 12/1953। સર્વજ્ઞાય નમઃ। આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે। જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્ય દેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી। પત્ર એક જ લીટીનો છે, પૂજ્ય અંબાલાલભાઈ ઉપરનો છે। 1952ની અંદર આસવદ એકમે આત્મસિદ્ધિ રચાયા પછી અંબાલાલભાઈ એની પ્રત કરે છે અને 4 લોકોને મોકલે છે। એમાં એક પ્રત અંબાલાલભાઈને વાંચવાની છે અને એમાં એણે આત્મસિદ્ધિના ગાથાઓના ટીકા અર્થ લખ્યા છે ટૂંકમાં, જે અત્યારે પણ આત્મસિદ્ધિની જે આપણે લખાણ છે એની નીચે એક 2 લીટીનો અર્થ છે એ અંબાલાલભાઈએ ટીકા ભરી છે। પરમ કૃપાળુ દેવના નજર નીચેથી આ વાત નીકળેલી છે। આ પત્ર એની સાબિતી છે કે આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે, અંબાલાલે મોકલ્યા છે અને એ માગસર સુદ 12/1953 એટલે આસો પછી 2 મહિને લગભગ ત્યાં સુધી પછી અભ્યાસ કરીને એમણે પોતાને જે કંઈ શોધ્યું તે લખ્યું છે અને કૃપાળુદેવની નજર નીચેથી પ્રસિદ્ધ થયો છે। એટલે આત્મસિદ્ધિમાં જેણે આ આપણા વચનામૃતની છાપ કરી છે એણે ટીકાનો સમાવેશ કર્યો છે। એ લખી જ માત્ર અહીંયા પહોંચ આપી છે કે આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે। પછી એક જ લીટી લખી છે, જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્ય દેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી। ખૂબ ગંભીર વાત ધીરેથી સમજવાનો પ્રયત્ન કરીએ। મનુષ્ય દેહનું મૂલ્ય કયું છે? સર્વોત્કૃષ્ટ ચિંતામણી। ચિંતામણી એ છે કે જેવું ચિંતન કરો તેવા ફળની પ્રાપ્તિ થાય એવું જે સાધન છે, એવો જે પદાર્થ છે, એવો કોઈ મંત્ર છે, એ ચિંતામણી કહેવાય છે। જો એ પ્રાપ્ત થાય કોઈ સદગુરુ પાસેથી, કોઈ આરાધનાથી, કોઈ સંયમની સિદ્ધિ તરીકે, એ જો ચિંતામણી પ્રાપ્ત થાય તો જીવ જે ચિંતવે, ઈચ્છિત એને
ફલની પ્રાપ્તિ થાય. અહીંયા કે છે કે મનુષ્ય દેહ ચિંતામણી છે. ચિંતામણી બીજી જરૂર નથી મનુષ્ય દેહને. આપણે એમ સમજીએ છીએ કે આપણી સફળતા માટે આપણને કંઈક ચિંતામણી પ્રાપ્ત થાય. પરમ કૃપાળુ દેવ કહે છે મનુષ્ય દેહનો એક સમય પણ ચિંતામણીથી ઉત્કૃષ્ટ છે. મનુષ્ય દેહ નહીં પણ એનો એક સમય. એક સમય એટલે આપણે તો આયુષ્ય ગણીએ 60, 70, 75, પણ સમય કેટલા? આપણી પાસે કલાકની ગણતરી આવશે, મિનિટની કરી શકીશું, પણ સમયની થશે આપણાથી? સમય એક આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. સમયનું માપ આટલું સૂક્ષ્મતાથી કેવડીઓએ જાણ્યું છે. અને જૈન દર્શનમાં એ આવી સૂક્ષ્મતાને પકડનાર એ કેવડી સિવાય કોઈ ન પકડી શકે. તો કેવળ જ્ઞાન જે કેવડીઓ જે જાણે છે એવું સમયનું, કાળનું સૂક્ષ્માથી સૂક્ષ્મ માપ કે જેના ફરી એના બે ભાગ થઈ ન શકે. તો આવો મનુષ્ય દેહનો એક સમય આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા. એક સમય પણ ઉત્કૃષ્ટ ચિંતામણી જેવો છે. કેટલું મૂલ્યવાન! માનવ દેહની મૂલ્યતા કેટલી છે, મહત્વ કેટલું છે! અનંત યોગ સુધી આ 84ના યોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં જો એ પરિભ્રમણમાં જ એક પર્યાય પ્રાપ્ત થાય અને એ માનવ દેહની, તો એ માનવ દેહની પર્યાયની તાકાત કેટલી છે જ્ઞાની પુરુષ એ સમજાવે છે. તો એક થાય કે એક સમય એક ચિંતામણી જેવો છે, તો આપણા હાથમાં કેટલા ચિંતામણી છે? એક સમય સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે. તો આપણે કંઈક આપણું આટલું આયુષ્ય, તો આપણી પાસે સમય કેટલા કાળના માપ પ્રમાણે, અને એ સમય એ કેટલા ચિંતામણી જેવા થયા. જો એક ચિંતામણીથી સાગર તરી શકાતો હોય, તો આ અનંત ચિંતામણી જેવો મનુષ્ય શરીર, મનુષ્ય દેહ, મનુષ્ય પર્યાય એ પ્રાપ્ત થયો છે, તો કેટલી દુર્લભતા એની હશે. ભગવાન મહાવીરે પણ ઉત્તરાધીન સૂત્રની અંદર 4 દુર્લભતાઓ કીધી. એમાં એક દુર્લભતા આ મનુષ્યપણું કહ્યું છે. બહુ દુર્ઘટ છે, જીવના લક્ષમાં આવતું નથી. હાથમાંથી સરી જાય પછી 2000 સાગરોપમ કોડાકોડીનો કાળ એને ભટકો પડે. પછી પ્રાપ્ત થવું હોય તો પાછું થાય, ન થવું હોય તો ન થાય. એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય તો અનંત યુગ, અનંત કાળ સુધી એમાંથી નીકળી ન શકે. એને અત્યારે જરાય એનું મહત્વ સમજાતું નથી. સંસારના પદાર્થમાં, સંસારના ભોગમાં, સંસારના મોહની અંદર એ પોતાનું મહાત્મ્ય ભૂલી જાય, ચૂકી જાય છે. કે જે પ્રાપ્ત થયું છે, અનાભોગે પ્રાપ્ત થયું છે, અનાયાસે પ્રાપ્ત થયું છે, ભલે પોતાના જ શુભ કર્મથી, પોતાના જ પુણ્યથી, એમાં કોઈ શંકા નથી, કોઈના આશીર્વાદથી નહીં, પોતાના જ પુણ્યોદયથી. પણ આવા આદરેલા ઉત્કૃષ્ટ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલું ચિંતામણી એ પછી શેમાં ગુમાવવાનું? સંસારમાં પરિભ્રમણના હેતુ માટે ફરી એને સંસાર મળ્યું છે, તો મળ્યું છે તો એનો ઉપયોગ શું થાય? તો એને કૃપાળુ દેવ કહે છે કે સમજાશે નહીં. શું સમજાય? કે સફળતાનો માર્ગ સમજાય, કે મનુષ્ય દેહની સફળતા શું. આ વાત આપણાથી ચિંતનમાં આવી શકતી નથી કે મનુષ્ય દેહની સફળતા શું. વાક્ય એક જ છે કે જો સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્ય દેહનો એક સમય સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી. પરમ કૃપાળુ દેવ જેવા પરમ જ્ઞાનીને સંશય નથી કે આ તને જે પ્રાપ્ત થયેલો છે એ મનુષ્ય દેહ એનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, તો તારી પાસે તો અનંત સમય છે. પણ એ ક્યારે સાર્થક થાય? એ ચિંતામણી ફલવાન ક્યારે થાય? જો સફળતાનો માર્ગ સમજાય તો. શબ્દ બહુ સરસ મૂક્યો છે, જો સફળતાનો માર્ગ સમજાય તો. હવે પ્રશ્ન આવીને ઊભો રહ્યો આપણી પાસે કે માનવ દેહની સફળતા શું, શેમાં?
આ અનંતકાળ સુધી અનંતનું પરિભ્રમણ કરે છે. 4 ગતિનું કરે છે, 6 કાયનું કરે છે, 84 લાખ યોનિનું કરે છે. આ પરિભ્રમણ ચાલુ જ રહે આ ચક્કરમાં. એમાં એની સફળતા છે કે પરિભ્રમણની સમાપ્તિ એ એની સફળતા છે. વિચારવું કે મનુષ્ય દેહની સફળતા શું છે? એ ચક્કર ફરી ચાલુ રહે એમાં એની સફળતા છે કે એ ચક્કર ભવચક્ર બંધ થાય, જન્મ મરણનું ચક્ર બંધ થાય, પરિભ્રમણનું ચક્ર બંધ થાય, આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ફેરા બંધ થાય, આ નરક નિગોદ નારકી તિર્યંચ દેવ આ બધી ગતિના ફેરા હવે બંધ થાય. આ ચાલુ છે અને એ મનુષ્યપણું એમાં મળ્યું છે. હવે એની સફળતાનો વિચાર કરવો છે કે આ જ ફેરાની અંદર એક એવો અવસર મળ્યો છે કે જે મનુષ્યપણું છે, એની અંદરનો જ ભાગ છે, સંસારના પરિભ્રમણનો જ ભાગ છે મનુષ્યપણું, ગતિનો જ ભાગ છે મનુષ્ય ગતિ, યોનિનો જ ભાગ છે માનવ યોનિ, એનો જ ભાગ છે. હવે એનો પાર્ટ છે એ ચાલ્યા કરશે, એ તો અનંતકાળ સુધી ચાલે છે, અનંતકાળ સુધી ચાલ્યા કરે. સફળતાનો માર્ગ છે એમાં, એ અટકે એમાં કે એ ચાલુ રહે એમાં? એ અટકે, સ્ટોપ થાય, બંધ થાય. એનું 84નું ચક્ર બંધ થાય, ગતિનું ભ્રમણ બંધ થાય, જન્મ મરણનું ભવચક્ર બંધ થાય, અનંતનું પરિભ્રમણ સમાપ્તતાને પામે. એ મનુષ્યની સફળતા છે, મનુષ્ય દેહની સફળતા છે. કારણ કે અવસર એવો આ એક જ પ્રાપ્ત થાય છે કે જેમાં એક કરી શકે, ભવચક્રને અટકાવી શકે, પરિભ્રમણને સમાપ્ત કરી શકે. કૃપાળુદેવે 128ના પત્રમાં કહ્યું કે તે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. પણ ક્યારે લઈ શકાય? પ્રત્યાખ્યાન કોણ લે? તિર્યંચના જીવો લેશે? એકેન્દ્રિયના લેશે? કોણ લેશે? કોણ લઈ શકશે? દેવલોકમાં લઈ શકે કોઈ પ્રત્યાખ્યાન? નારકીને તો સ્થિતિની વાત જ કરો માં. એક વાત જરા સમજીને પરમાર્થનું તત્વજ્ઞાન આપણે જો વિચાર્યું છે, આપણને પરમ કૃપાળુ દેવની કૃપાથી પ્રાપ્ત થયું છે, તો અહીંયા માત્ર એટલું જ સમજવાનું કે તો પછી આ સાર્થકતા એ શેમાં છે? આ પરિભ્રમણ ચાલુ રહે એમાં છે કે અટકે એમાં છે? એ બંધ થાય એમાં છે? એનો અંત આવવો જોઈએ. આ રમત અનંતની રમત છે. આ રમતમાં અનંત યુગો વયા છે. જેમ જ્ઞાનચંદ્રજી મહારાજ બહુ ભજન સરસ મજાનું ગાયું અને એમ કે કંઈક યુગ વીત્યા રે તુજે પંથે ચાલતા રે, નાવ્યો નાવ્યો મારગડાનો પાર. ભગવાનને સ્તવન કરે સવારના પૂરમાં કે ભાઈ તારા પંથે ચાલતા ચાલતા યુગના યુગ વીતી ગયા છે પણ મારગડાનો પાર નથી આવતો. સંતોનો પોકાર કોઈ અદ્ભુત જ હોય છે. અંતરમાંથી આ બધી વાણી સ્ફુરે છે કે હે ભગવાન, હવે આ ચક્રની કટી ક્યારે થાય? આ બધું ગતાનું ગતિક ચાલ્યા જ કરે છે. જરા ક્ષણભંગુર બાકીનું ભૂલું છું તો વર્તમાન જીવનમાં જરા આનંદ આવે છે. ભોગની વૃત્તિ હોવાને કારણે જરાક એની અંદર મીઠાશ વેદાય છે, પણ આ તો એ જ ચક્કર છે. સુખ દુઃખના ચક્કરની અંદર સુખ જ અલ્પ છે, છેતરામણું છે, બાકી તો દુઃખ જ છે. સંસારની અંદર પ્રાય જીવો અસાતા જ વેદી રહ્યા છે અને ક્વચિત સાતા જોવા મળે તો પણ અંતઃકરણમાં અસાતાનો દાહ તો બળતો જ રહ્યો છે. પણ જીવનના ક્ષણિક સુખો એની અંદર આ માનવી એવો ગરકાવ થઈ જાય છે કે ચિંતનની ધારા તૂટી જાય છે. એ જે મળે છે, જે અવસ્થા પરિસ્થિતિ, એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જો પ્રજ્ઞા હોય તો એ સમજે કે આ જે છે એ ખરું નથી, છેતરામણું છે, લોભામણું છે, આકર્ષિત કરનારું છે અને ભાન ભૂલાવનારું છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું કે એવી એવી મુશ્કેલીઓ આવે સંસારમાં કે આત્માનો ભૂલાવો કરી દે, આત્માનો ભૂલાવો કરી દે. ભલભલા સાધકો, ભલભલા વિચારકો, સ્વાધ્યાયકારો વાત ગમે એટલી ઊંચી કરે, પણ પ્રસંગ આવે તો ભાન ભૂલી જાય. આવી સફળતાનો માર્ગ કે જે 135માં ખંભાતના મુમુક્ષુઓને
જે કૃપાળુદેવ પાસે એમણે પોતાની આશા વ્યક્ત કરી હતી. કૃપાળુદેવ કહ્યું, અમને તો ઘણો સંતોષ થયો છે, તમે આવું લખો છો અમને. મુમુક્ષુએ લખ્યું કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, પ્રભુ એ ઈચ્છા છે. જુઓ, આ મુમુક્ષુ જગતની મોહાશક્તિથી મૂંઝાયો છે. આપણે મોહાશક્તિને આસક્તિમાં નાખીને એનાથી લોભાયા છીએ અને છૂટી જ નથી શકતા. ખોટા બહાનાબાજીમાંથી જ નવરા નથી થતા. આમ થાય ને તેમ થાય ને આમ કરવું છે ને તેમ કરવું છે ને મારા નીકળી જાય એકવાર. તો વિચાર કરજો, તારી પાસે વિચાર સાચો આવ્યો હોય તો વિચાર પ્રાણવાન થવો જોઈએ. એમાં ચૈતન્ય ક્યાં છે? શબ્દો બોલવા એટલે શું છે? ધારા તો આત્માના બળની જોઈએ. જો સમજાયું છે તો એટલા માટે એમણે કર્યું છે કે સફળતાનો માર્ગ સમજાય. સમજવું એટલે શું? કોકને સમજાવવાની શક્તિ પ્રાપ્ત થાય એનું નામ સમજવું? કે હું સરસ ભાષણ કરી શકીશ, હવે આ પ્રશ્ન આવશે તો હું બોલીશ, એ સમજવું કહેવાય? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જનએ. સમજવું એ આચરવામાંથી જુદું પડી શકતું નથી, અભિન્ન છે. સમજણ અને આચરણ, જ્ઞાન અને ચારિત્ર આ અભિન્ન છે, આ અભેદ છે. અને એ અભેદ થાય ત્યારે જ રત્નત્રયી કહેવાય છે. ત્યાં સુધી ભેદ રત્નત્રય તરીકે આપણે જરા જુદા પાડીએ તો એનો કાલખંડ છે, ઉદયનો કાલખંડ છે, એટલો જ છે. પણ એ સંપત થાય એટલે એ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને ઉદ્ભવ આવે જ. અને સમ્યક ચારિત્ર ઉદ્ભવે એટલે મિથ્યા વાસમાંથી ટળી જાય અને વિતરાગ પદમાં એનો વાસ થાય. સમજવાનો અર્થ એ છે. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે આ સમજવાના વાત ઉપર જ ઘણી વાતો મૂકી છે. સદગુરુના ઉપદેશવાણ સમજાયન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. અરે સમજવું છે અમારે. જીનેશ્વરનું સ્વરૂપ નથી સમજાતું ત્યાં સુધી અમે જીનની આરાધના કેવી રીતે કરીએ? સદગુરુનો મોટો ઉપકાર છે કે અમને પરમાત્માનું, જીનનું, વિતરાગનું, અરિહંતનું સ્વરૂપ સમજાવે છે. અને અમારે સમજીને કંઈ સદગુરુનું સ્વરૂપ નથી પ્રાપ્ત કરવું કે બીજાને સમજાવવો છે. સમજીએ સદગુરુ સ્વરૂપ ન કીધું, સમજીએ જીન સ્વરૂપ કીધું. સદગુરુએ જે જીનનું સ્વરૂપ સમજાવ્યું એ અમે સમજીને અમારે પણ જીન સ્વરૂપ જ થવું છે. કારણ નિજ પદ જીન પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાની તેહનો કહ્યા શાસ્ત્ર સુખદા. આ શાસ્ત્રો, તમામ શાસ્ત્રોનો એક જ લક્ષ્ય કરાવવો છે. હે જીવ, તારું સ્વરૂપ શું છે? શું સ્વરૂપ છે તારું ખરું? આધાર લે બધા શાસ્ત્રોનો, સદગુરુઓનો, સત્પુરુષોનો. સમજવા માટે પ્રયત્ન કર. આ બધાનો આધાર લીધા પછી તને એક જ વાત એની અંદરથી મળશે. આ બધા જ શાસ્ત્રોનો સરવાળો, આ બધા સદગુરુના બોધનો સરવાળો, આ બધા સત્પુરુષની કરુણાનો સરવાળો એક જ છે કે તને જીનપદ સમજાય. અને જીનપદ અને નિજપદ એક છે એવો તને લક્ષ થાય. જીનનું સ્વરૂપ અને તારું સ્વરૂપ એક છે. ઘણો અંતરાળ પડી ગયો છે, કંઈ વાંધો નહીં. શાસ્ત્રોથી સમજીએ, ગુરુઓથી સમજીએ, સત્પુરુષોથી સમજીએ, પણ આ બધાનો સાર એક જ છે. એ સમજાવીને તમે શું સમજાવે? શબ્દો ઘણા છે પણ બધા શબ્દો એક જીનમાં સમાઈ જાય છે. તું છો મોક્ષ સ્વરૂપ, વાત પૂરી થઈ ગઈ. હજારો શાસ્ત્રો વાંચો,
એ વાંચીને આખરે સ્વરૂપ સમજવું છે તો 2 અક્ષરમાં કહી દીધું કે તું મોક્ષ સ્વરૂપ છો. એમ તમામ શાસ્ત્રો એનો સાર શું છે તો કૃપાળુદેવે કહ્યું અંતિમ સંદેશમાં કે લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. તમામ શાસ્ત્રો, તમામ સદગુરુઓનો બોધ અને તમામ સત્પુરુષોનો વાત એક જ છે, લક્ષ્ય કરાવવો છે કે આ જીનપદ જે છે શુદ્ધ છે, કર્મ રહિતપણું છે, જે કશાય મુક્ત છે, નિર્લેપ છે, નિર્મોહી છે, આ આત્મ સ્વરૂપ ચૈતન્યમય છે પૂર્ણ, આ એક તું છું. જીનના અનંત ગુણો છે, એમાંથી જેટલા ગુણો લક્ષમાં આવે, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી, અથવા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખતામ, આ બધું સ્વરૂપ જીનનું છે. આ બધા શાસ્ત્રોમાં જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે કીધું હોય. સમયસારની પણ 5 ગાથા સરસ સમય અનન્યને એ બધી આખી શ્લોક છે. બધા શું કહેવાનું છે? આ બધું જીનનું સ્વરૂપ કેવું છે. કૃપાળુદેવે કહ્યું કે બસ આ બધા શાસ્ત્રો જે કહ્યા છે ને એનો ઉદ્દેશ એક જ છે. શાસ્ત્રો અનેક છે, ઉદ્દેશ એક જ છે. ગુરુઓ અનંત છે, પણ એમને સમજાવવાનું લક્ષ્ય એક જ છે કે જીનપદમાં અને તારામાં અભેદતા છે, કોઈ ભેદ નથી. એનું પ્રગટ છે, તારું અપ્રગટ છે. હું કેવો છું એ મારા અવગુણને કારણે મને ખ્યાલ નથી, ઓળખાણ નથી. જીવ પોતે પોતાને ભૂલી ગયો છે, કારણ કે આવરણ એટલા બધા છે. આવરણના કારણે પોતે પોતાના નિજ સ્વરૂપને, શું સ્વરૂપ છે મારું ખરા સ્વરૂપ અવરાઈ ગયું છે. એટલે એને દર્પણ હોય તોય દેખાતું નથી. પરંતુ શુદ્ધાત્મા સ્વરૂપ જીનની પ્રતિમા, જીનનું ચિત્રપટ, જીનની પાદુકા, કોઈ પણ નિમિત્ત, સ્થાપના નિમિત્ત, એ નિક્ષેપ લઈને જીન એનું ચિંતન કરી શકે છે. જીવ અને જીવ અને જીન એ બેમાં કોઈ ફેરક નથી. જીવ જીન થાય, જીનનું સ્વરૂપ એ જ જીવનું સ્વરૂપ. આવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો સફળતાનો માર્ગ શું? કે અત્યાર સુધી પરિભ્રમણની અંદર આવું અનંતવાર થયું છે. મનુષ્ય જન્મ પણ અનંતવાર મળી ચૂક્યો છે. નથી મળ્યો એવું નહીં. તો સાહેબ તમે આને કીધું કે સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્ય દેહનો સમય એ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે. બીજા આ પર્યાયનો કેમ ન કીધો? બધી પર્યાયો વારાફરતી આવ્યા જ કરે છે. આપણે તો તિર્યંચમાં કેટલા ભાવ લીધા હશે, એકેન્દ્રિય બેઇન્દ્રિયમાં કેટલા લીધા હશે, નારકીમાં કેટલો કાળ ગાળ્યો હશે, અરે દેવલોકમાં કેટલો કાળ ગાળ્યો હશે. ક્યાં બધી ચિંતા કરવી? પણ કે છે કે એક જ યાદ કરાવે છે કે આ મનુષ્ય દેહ, અને મનુષ્ય દેહમાં પણ સંપૂર્ણ જીવન નહીં, એક સમય. તારો એક સમય ચિંતામણી સમાન છે. એટલે એક સમયમાં જો પોતાના સ્વરૂપનો ખ્યાલ કરી લે, એક સમય પણ, તો જ્ઞાની કે છે ધન્યતા છે. જો સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્યનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે. ચિંતામણી એને જ કહેવાય કે જેવું ચિંતવીએ તેવું ફળ આપવાની જેનામાં સમર્થતા છે. તો આખા જીવનની અંદર, આખી પર્યાયની અંદર એક વાર પણ જો પોતે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપની સન્મુખ થયો, કૃપાળુદેવ કહે કે આત્મા એકવાર નજરમાં આવ્યો પછી ખસતો નથી, નજરાઈ જાય છે. આખી જિંદગી નથી કહેતા, પણ વિશુદ્ધ પરિણામથી, શાંત અને સ્વસ્થ ચિત્તથી, સંસારના બધા સાવાદ્ય યોગને જરા બાજુએ કરીને એના માર્ગ બતાવ્યા છે. સામાયિક છે, ચૈત્યવંદન છે, પ્રતિક્રમણ છે, શુદ્ધ થવાનો માર્ગ. આ બધું કરીને પછી તું એક સમય ધ્યાનમાં જા તારા સ્વરૂપના. એક સમય, એ સમયની તાકાત છે, સર્વોત્કૃષ્ટ ચિંતામણી જેવી એક સમયની. પણ આપણા કલાકો વ્યર્થ જાય છે. પણ તો પણ સ્વરૂપની અંદર કોઈ પણ જાતની સ્મૃતિ આવતી નથી, શક્તિ આવતી નથી. એક વાર સરસ મજાને પદની અંદર કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે, એનું સ્વપ્ને જો દર્શન પાવે રે, તેનું મન ન ચડે બીજે પામે રે. પદ છે મુક્તાનંદજીનું, સ્વામિનારાયણનું.
પણ એટલું અદ્ભુત કીધું છે, એનું સ્વપ્ને જો દર્શન પાવે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, હસતા રમતા પ્રગટ હરી લેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદ નો નાથ નાડી, સંતો જીવન દોરી અમારી રે. પદોની અંદર પણ સંતો કેવી ઉત્કૃષ્ટ રીતે આ વાતોને મૂકતા હોય છે. એક સમય અને સમયમાં જીવનમાં કદાચ ન થયું સાહેબ, 80 વર્ષ જીવો પણ કોઈ દી સ્વરૂપની સાથે અનુસંધાન ન આવ્યું, સંસારમાં ને સંસારમાં જ ડૂબો રહ્યો, વાતો બધી કરી પણ ક્યારેય સ્વરૂપ સાથે એકાકાર થયો નહીં. સપનામાં થયો આ પ્રશ્ન. જો ઝંખના હોય તો સપના એવા આવે, પણ ઝંખના જ બળતરાના હોય તો સપના કેવા આવે? એક વાર સપનમાં પણ, અને કૃપાળુદેવના ભક્તો રત્નત્રય મહારાજ અને આ બધાય લખે, પેલો મુંદાસ એ પણ લખે કે મને સપનામાં ભગવાને આમ કીધું અને મેં એનું સ્વરૂપ સપનામાં જોયું. આ પણ નિયાલ થઈ ગયા. અદ્ભુત વાત શાસ્ત્રો લખે છે કે જેણે જીવનની અંદર ન જોઈ શક્યા પણ સપનામાં સરસ રીતે જોયા પ્રભુને, એ પણ નિયાલ થઈ ગયા. આપણને સપનું સ્વરૂપનું આવતું નથી. અદ્ભુત છે. સફળતાનો માર્ગ સમજાય. સફળતા એટલે શું સમજવી પડે, અને એ સફળતાની પારાશીષી આશ્રયપૂર્વક દેહ છૂટે તો તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે, સફળતા છે. એ સફળતા એની એ છે કે બસ સતત ચિંતન એ જ કે હવે આ સમાપ્ત ક્યારે થાય પરિભ્રમણ, હવે આ ભવચક્રનો અંત ક્યારે થાય. જન્મ મરણથી જેને થાક લાગે છે, તાપ લાગે છે કે હવે બંધ થવું જોઈએ, તો એનું કારણ શોધે અને કારણને નિરસન કરવાના પ્રયત્ન કરે. તો આ એક વાક્યની અંદર પણ કૃપાળુદેવે જબરજસ્ત આપણા માટે ચિંતનની એક આખી વિચારસરણી આપી છે, ધારા આપી છે કે એક સમયનો તો વિચાર કર. પછી આગળ એ પત્ર તો પૂરો થઈ ગયો છે. 731 વવાણિયા માગસર સુદ 12 તે જ દિવસે લખાય છે 1953, સર્વજ્ઞાય નમઃ. જો આગળના પત્રમાં બધામાં સર્વજ્ઞાય નમઃ જ છે, 31માં, 30માં, 29માં. અત્યારે આખી વાત એમના મગજની અંદર જે ગમતી હોય, ઘોળાતી હોય, સંતો જે સમયે વવાણિયામાં પત્ર લખે તો પણ એની ચિંતનની ધારામાં સર્વજ્ઞ સાથેની કેટલી બધી એની જોડણા હશે કે એથી અહીંયા જ લખે સર્વજ્ઞાય નમઃ. વૃત્તિનો લક્ષ્ય તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદી કારણે પ્રવૃત્તિ રહે જે યથા ન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ અનુસાર આજીવિકા આદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે. એ સમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે અને પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે. પણ ચિંતા તો માત્ર આત્મગુણ અવરોધક છે, આત્મગુણ રોધક છે. વાત પૂરી કરી. ન્યાયાધીશ ધારસીભાઈ કુશળચંદ સંઘવી મોરબીના ન્યાયાધીશ હતા, એના ઉપર પત્ર છે. મુમુક્ષુને ઘણીવાર આવા ભાવો આવે છે જેની ચિંતનની ધારા છૂટવા તરફ હોય એને એમ જ થાય કે હવે સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય,
સંસારની લપમાંથી, સંસારની આ જાળમાંથી અમે ક્યારે છૂટીએ? આ બધું જાળ છે, ફસાઈ જાય. જેમ કબૂતર ફસાઈ જાય એમ જીવો ફસાઈ જાય છે. કબૂતર ભોળું છે એમ આ જીવોને પણ એમ ફસાવાની કંઈ આકાંક્ષા હોતી નથી. પણ લાલચ, પ્રલોભન, એમ કઈ લાલચ ને કઈ પ્રલોભન આવે છે, જાળમાં જીવન ફસાઈ જાય છે. અહીંયા કહે છે એટલે એને મુમુક્ષુને, ઘણા સાધકોને, ઘણા એવા બદ્રિક જીવોને એને એક લક્ષ્યમાં સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય હોય. કેમ કે એક માર્ગની સાદી સીધી સમજણ એ છે, સાદી સીધી સમજણ. પછી એની વધારે દાર્શનિક ટીકા નથી અહીંયા, કે સર્વસંગ પરિત્યાગ કરવો. જેને મુક્ત થવું છે એને સર્વસંગ પરિત્યાગ કરવો, આ ધોરી માર્ગ છે. ગમે તેવો કૃપાળુદેવ જેવો મુક્ત આત્મા હોય એ પણ એમ કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો કોઈથી ભૂલવું નહીં. ક્યાંય આવી પ્રકારની આપણે અજ્ઞાનને કારણે આવા માર્ગનું ક્યાંય નિરૂપણ ધોરી માર્ગથી વિરુદ્ધપણે કરવાની કાંઈ જરૂર નથી. કૃપાળુદેવને એ જ અવસ્થામાં મોક્ષ છે, થઈ શકે છે, બધું બરોબર છે. પણ માર્ગનું લક્ષ્ય આ છે, સર્વસંગ પરિત્યાગ. સમજણ જેવી આવી કે જેવી ભાવના થઈ, વૃત્તિ થઈ મોક્ષ નહીં, ત્યારે પહેલો વિચાર એ આવવો જોઈએ કે હું સર્વસંગ પરિત્યાગ એટલે સંસારની અંદર આ બધું જે ગ્રહણ થયું છે એ બધાથી હું ક્યારે છૂટું. આ સાદી સમજ, અને સાદી સમજ સર્વમાન્ય છે. આખો માર્ગ, કોઈ તીર્થંકર સર્વસંગ પરિત્યાગ કર્યા વિના મોક્ષે ગયા નથી. કોઈ ગણધર, કોઈ કેવડી. આ માર્ગ છે, સનાતન માર્ગ છે, શાશ્વત માર્ગ છે. જે ગયા છે, જેણે પ્રાપ્ત કર્યું છે ને પણ પૂર્ણ થવા માટે એકાદ બે ભવ કરવા પડે છે. ક્ષાયિક સંકિત થયું હોય છે, કશો જ સંસાર એને બાંધતો નથી, વાત પૂરી થઈ ગઈ. છતાં પણ 3 ભવ સુધી એને કદાચ ખેંચવું પડે છે, કરે. એ માર્ગનો જુદો ક્રમ છે, એ કર્મ વ્યવસ્થા છે. પણ મુક્તિના માર્ગમાં સર્વસંગ પરિત્યાગ. આ સીધું સાદું અને સચોટ કે માર્ગનું સ્વરૂપ શું, તો કે સર્વસંગ પરિત્યાગ. નહીં તો અપૂર્વ અવસર લખાય જ નહીં. શું કામ લખે? આત્મસિદ્ધિ લખ્યા પછી અરે વિચાર કરો, ખૂબ ગંભીરતાથી વિચાર કરવો પડે. કૃપાળુદેવ આ સનાતન શાશ્વત માર્ગની સાથે એક અક્ષર પણ એનાથી આગો પાછળ નથી. આ તો વિતરાગ માર્ગનો આવો પ્રવક્તા, ઇઝ ધ માઉથપીસ ઓફ વિતરાગ. અને કોઈ કે શ્રીમદનું અને જૈનોનું કંઈક જુદું છે, જુદું નથી. સમજણની અધૂરપ છે. ઉલટાનું વધારે દ્રઢ કરે છે. જૈન જેવો માર્ગ, શ્રીમદ જેવો બતાવનાર કોઈ નથી. બધા પોતપોતાના સમુદાયની અંદર, સંપ્રદાયની અંદર, ગચ્છ મતની અંદર સંકુચિત થઈને બેઠા છે. માર્ગને ખુલ્લો કર્યો હોય કોઈએ, વિતરાગના માર્ગને પ્રગટપણે, અગોપ્યપણે એ શ્રીમદે કર્યો છે. એટલે એમણે પણ આ સર્વસંગ પરિત્યાગનો મહિમા અદ્ભુત ગાયો છે. અપૂર્વ અવસર જેવું પદની રચના 1000 વર્ષમાં ક્યાંય જોવા નથી મળતી ગુજરાતી સાહિત્યમાં. પેલા તો રચના જ નહોતી. ગુજરાતી ભાષાનો વિકાસ જ 1000 વર્ષથી થયો. પણ એ 1000 વર્ષના વિકાસની અંદર અનેક સંતોએ, અનેક કવિઓએ, ઘણા લોકોએ ભાષાને માધ્યમ બનાવીને પોતાની ભાવને વ્યક્ત કર્યા છે. પણ અપૂર્વ અવસરની તોલે આવે એવું એકેય રચના હજી મળતી નથી. એ પછી કાનજી સ્વામી હોય, સંતબાલજી હોય, બધા એકી અવાજ કીધી કે ઉમાશંકર કે મહાત્મા ગાંધી. આ ભાષા ઉપર જ્યારે જ્યારે એમને બોલવાનું થયું છે, પંડિત સુખલાલજી, ત્યારે કહે છે કે આવું કાવ્ય, સંતબાલજી તો કહે કે તાજમહાલ જેવી 2 નમન પ્રતિકૃતિ છે આ અપૂર્વ અવસરની. 2 નમૂન, એની જોડ ન મળે જગતમાં ક્યાંય. કેટલું વ્યવસ્થિત, સુરેખ અને સૌંદર્યથી ભરપૂર એવી આ કાવ્ય રચ્યું છે. અને એની કડીએ કડીએ જેમ પગલે પગલે મોક્ષની નજીક જઈએ, 14 ગુણસ્થાનકમાં જેમ પગલે પગલે મોક્ષના અંદર પ્રવેશ કરીએ, જાણે સિદ્ધ ચીલાના પગથિયા ચડતા હોય, એમ અપૂર્વ અવસરની ગાથાએ ગાથાએ જીવ પોતાના સ્વરૂપની અંદર લીન થતો જાય. જો ભાવથી એની અંદર ચાલ્યો જાય, ગાથાએ ગાથાએ એક એક ગાથા બોલે અને જીવ પોતાના સ્વરૂપના લીનતાની અંદર નજીક જતો જાય.
આ એણે મૂક્યું કાવ્ય. આત્મસિદ્ધિની રચના પછી આત્મસિદ્ધિ આત્માની સિદ્ધિનું પૂર્ણ શાસ્ત્ર છે. સર્વ નિશ્ચય, સર્વ જ્ઞાનીનો નિશ્ચય એમાં છે. સાહેબ, તમારે કહેવાનું બાકી શું રહ્યું? માર્ગ, તત્વ કહ્યું તમને, માર્ગ પણ છે હજુ. એ માર્ગનું સ્વરૂપ પણ સમજી લો, એનો નિષેધ નથી. તો અહીંયા એક કહે છે કે વૃત્તિનો લક્ષ્ય તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે. જો કેટલો સરસ શબ્દ છે કે સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય મુમુક્ષુ માત્રને હોય, પણ પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય હોય. સર્વસંગ પરિત્યાગનો યોગ ઉદયમાં આવતો નથી, અનુદય છે. એટલું બધું કર્મનું જોર છે, સંયોગોનું જોર છે કે પેલો યોગ ઉદયમાં આવતો નથી. આ જેની ઈચ્છા છે, એ યોગની ઈચ્છા છે. જેનો લક્ષ્ય છે એ યોગનો, સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય છે, પણ અનુદય છે. જો બરોબર સમજજો, કાંઈ જરાય ઈચ્છા ન હોય, લક્ષ્ય ન હોય, અને અમારે એ ખોટી વાત નહીં કરવાની, પ્રમાણિકતાથી ચાલવાનું. એને અનુદય હોય એવા મુમુક્ષુની વાત છે કે એને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકા આદિ કારણે પ્રવૃત્તિ રહે જે યથા ન્યાયથી કરવી પડે. સર્વસ્વ ત્યાગનો જે સ્થિતિ છે એ ઉદય ન આવે તો કુટુંબની અંદર સાથે રહે, એનો સંગ જીવન એ ચાલુ છે. તો એને કારણે આજીવિકાનો પ્રશ્ન આવે. એ કંઈ યાચના ન કરી શકે ગ્રસ્ત, એને સમાનથી જીવવાનું છે. તો કે જે પ્રસંગ આજીવિકા આદિને કારણે, કુટુંબનો પ્રસંગ આજીવિકા આદિને કારણે પ્રવૃત્તિ રહે એની, ન રહે એવી વાત નથી મૂકતા. કૃપાળુદેવની તો જુઓ ખૂબી, મુમુક્ષુ જે જગ્યાએ ઊભો છે પણ એની પ્રમાણિકતાપૂર્વક ઊભો હોય તો દોડ કરે, દંભ કરે, દેખાવ કરે, બોલે કાંઈ, કરે કાંઈ, એની કાંઈ વાત જ નથી. એ તો બધા લબાડ છે. એ મુમુક્ષુ ન કહેવાય. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને યોગ. એ મુમુક્ષુ સાથે વાત કરે છે. એટલે એને એવા પત્રો જેને લખ્યા છે તો ક્યારેક કોક લાગે કે કૃપાળુદેવ પણ કહે છે કે મુમુક્ષ સર્વસંગ પરિત્યાગ નહીં હોય તો ચાલશે. ચાલશે નહીં. એ વખતે જીવને કેવી સાંત્વના બંધાવે છે કે આવી પ્રવૃત્તિ કરવી પડે, અને કરવી પડે લખ્યું છે. ઈચ્છા નથી સાહેબ, પણ સંસારના સંયોગોથી વીંટળાયેલો છું, અને સંન્યાસનો ઉદય નથી, દીક્ષાનો ઉદય નથી, સર્વસંગ પરિત્યાગનો ઉદય નથી. ક્યાંયથી છૂટકી શકાય એમ નથી. જો જઈએ તો કોક ને કોક પ્રકારના કોઈના અપરાધમાં આવી જઈએ. કૃપાળુદેવે સરસ શબ્દ લખ્યો છે, જો આપણા લક્ષ્યમાં આવે તો. અમે બધું મૂકીને ચાલીએ જઈએ, એટલી અંદરથી તાકાત છે, પણ તો કોઈક રીતે અમે કોકના અપરાધમાં આવી જઈએ, એવું પણ અમારું સભાનપણું છે. કેટલું બધું બેલેન્સ છે. એટલે કે છે પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે. કે આ ત્યાગનો ઉદય છે એને આ મારી પ્રવૃત્તિ પ્રતિબંધક છે, એટલે સખેદપૂર્વક કરે. પ્રવૃત્તિ કેવી રીતે કરે? ખેદપૂર્વક. પ્રવૃત્તિમાં એને કોઈ આનંદ નથી, એને કોઈ ઉત્સાહ નથી, એની અંદર કોઈ એનો રસ અને રુચિ નથી. રસ ને રુચિ હોય તો અનેક પ્રકારના એ નીતિના નાશના કામ કરે, પાપના કામ કરે, અધર્મના કામ કરે. જો એની અંદર પ્રવૃત્તિમાં જ રસ હોય તો. પણ ખેદ સાથે કરે છે પ્રવૃત્તિ, એટલે એમાં ન્યાયપૂર્વક જ કરે, અન્યાયને ન આવવા દે. ન થાય તો ન કરે. કેમ કે ત્યાગને પ્રતિબંધક છે, માટે મારે આ કરવી પડે છે, માટે હું કરું છું. તો પછી સખેદપણે કરે તો એને એમાં મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ અનુસાર આજીવિકા આદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે. આપણે બધા જે પ્રવૃત્તિમાં પડ્યા છે, અને છતાંય મુમુક્ષુતા આપણી છે. આપણે કૃપાળુદેવના આશરે બેઠા છે. આપણને પણ ઈચ્છા છે કે આપણને આપણે સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ પ્રાપ્ત થાય, નિજ સ્વરૂપની પ્રાપ્તિ ત્વરિત થાય. આ કરવું પડે. એને કૃપાળુદેવ આ પત્ર અરીસા જેવો છે. એ કહે છે કે બરોબર છે, આવું વિચાર કરીને કે ભાઈ અનુદય છે,
એ પરિસ્થિતિનો અનુદય છે. એ સમયે જે કરું છું એ મારી એ સ્થિતિમાં આ પ્રતિબંધરૂપ છે. મારી બધી પ્રવૃત્તિ કુટુંબ અને આજીવિકાની ખેદપૂર્વક કરે અને એ પૂર્વોપાર્જિત મારી આજીવિકા પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ અનુસાર પ્રાપ્ત થશે. આમાં લોભ નથી, આમાં ખેંચી લઉં, કમાઈ લઉં, લઈ લઉં, આમ કરું તેમ કરું, ક્યાંય કોઈ વ્યવહાર પ્રપંચનો ત્યાં પ્રયોગ નથી. એને શ્રદ્ધા છે પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ અનુસાર, કે મને સર્વસંગ પરિત્યાગનો અનુદય છે તો કોક ચીજ ઉદયમાં છે અને જે ઉદયમાં છે એ અનુસાર મળશે, મારે ભોગવી લેવી છે. જો ત્યાગનો ઉદય નથી તો કંઈ વાંધો નહીં, તો હવે હું સખેદપણે રહું છું. પણ ત્યાગનો ઉદય નથી તો પ્રવૃત્તિનો ઉદય છે, તો પ્રવૃત્તિમાં ઉદયમાં પણ જે મળવાનું છે એ અનુસાર મળશે, પછી એમાં હું જોડાઈશ નહીં એમ વિચારી અને નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે. એ પ્રવૃત્તિ પોતે કેવી રીતે કરે? કુટુંબની અને આજીવિકાની નિમિત્તરૂપ. ખ્યાલ આવે છે? નિમિત્તરૂપ પ્રવૃત્તિ કરે કે પ્રવૃત્તિ કરવી જોઈએ, થવી જોઈએ, કોઈને કોઈ આર્થિક વ્યવહારની. હું માત્ર નિમિત્ત છું, કરતા નથી. કરતો હોવા છતાં કરતા નથી. ક્રિયા હોવા છતાં, કર્મો હોવા છતાં એનો કરનાર નથી. વાતને સમજવા પ્રયત્ન કરજો. સાક્ષી ભાવ સમજવા પ્રયત્ન કરજો. જે સંસારમાં રહીને બધા પ્રવર્તન કરે છે છતાં તેમાં જ્યાં ક્યાંય જોડાતો નથી, આ સાક્ષી ભાવ છે. ક્રિયા થતા છતાં પ્રત્યેક પળે પોતે ક્રિયાથી ભિન્ન છે. પ્રત્યેક પળે ક્રિયાથી પોતે ભિન્ન છે. આ ભાવ એ સાક્ષી ભાવ છે. જેમ પ્રત્યેક પળે જ્ઞાતા અને જ્ઞેય એ પ્રત્યેક સમયે જુદા છે, ભિન્ન છે. આવી જાગૃતિ જેને છે એને કહેવાય જ્ઞાતા ભાવ છે. દ્રષ્ટા અને દ્રશ્ય નિરંતર ભિન્ન છે, ક્યારેય એકરૂપ નથી. દ્રષ્ટા અને દ્રશ્ય, આ દ્રષ્ટા ભાવ છે. અને ક્રિયા અને એનો કર્તા એ પ્રત્યેક પળે ભિન્ન છે, નિરંતર ભિન્ન છે. કૃપાળદેવે લખ્યું છે, કેટલા પત્રોમાં પોતાની દશા બતાવી છે કે આત્મા ક્યાંય જોડાતો નથી, બધું થયા કરે છે, લેણ દેણ થયા કરે છે, બહારના વ્યવહારો પણ થયા કરે છે. અરે દેહ ભાવ દેખાડવો પણ પાલવતો નથી તો દેહ શું કરે? દેહ ભાવ દેખાડવો નથી તો દેહ શું કરે? કઈ ક્રિયામાં જોડાય? કઈ ક્રિયામાં એને હું પણ રાજચંદ્ર તરીકે ક્રિયા કરી હશે? તો કે નહીં. નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે. આ જો સમજાય શબ્દ આપણને કે આપણો સંસારમાં આપણે નિમિત્તરૂપ બનીને સંસાર ચલાવી શકીએ ખરા? નિમિત્તરૂપ. તો એમાં ક્યાંય કર્તૃત્વ આવતું નથી. નો ડુઅરશિપ. છતાં ક્રિયા છે, કર્મ છે, એનો કર્તા ગાયબ છે હોવા છતાં. ખૂબી એ છે હોવા છતાં. તો પછી પરિણામ શેના ઉપર આવે છે? તો કે પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે, મારા થકી નથી. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે. આ નિમિત્તરૂપ પ્રયત્ન કરવાની બદલે ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે. નિમિત્તરૂપ કરવાની બદલે પોતે કર્તારૂપ બને અને પછી ભય, આમ થશે ને તેમ થશે ને આનું આમ થાય ને, પછી એવા ગળચવા ચાળા ચાયવા કરીએ આપણે સંજોગોના, બહાનાના, કારણોના. કાંઈ ન હોય, આપણું ખરેખર કોઈ સ્થાન ન હોય તોય આપણે મહત્વ ઊભું કરીને મારા વિના નહીં થાય, મારે આમ કરવું પડશે. આવું કરીને સંસારમાં આપણું કેટલું જોડાણ છે. જ્ઞાની કહે છે આ ભયાકુળ થયો પોતે. આ ભય છે તો કાલ્પનિક છે. કૃપાળુદેવે કહ્યું મુમુક્ષુને શેનો ભય હોય? અજ્ઞાન સિવાય બીજો કંઈ ભય નથી. અને આ ભયાકુળ છે. પછી ભવિષ્યમાં આમ થાય ને, પછી આવતે વર્ષે આમ થાય ને, 2 વર્ષ પછી આમ થાય ને, મારે અહીંયાની યારે જવાનું છે ને પછી આમ થાય. કેટલી લોકોની, આપણી બધાની વાતોની અંદર કેટલી દુર્બળતા આવે છે કે ક્યાંય વિચાર જ નથી. આપણા વિચારની જે શક્તિ હોવી જોઈએ એ નથી આવતી, પરિણતિ નથી.
ઉપદેશ છે, બોધ છે, પણ બોધની પરિણતિનો અભાવ છે. પરિણતિ બહુ પુઅર છે, એનું લેવલ ઘણું ઓછું છે. તો કે છે ભયાકુળ થઈને ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે. ચિંતા કર્યા કરે કુટુંબની અને આજીવિકાની, એમાં ડુઅરશીપ કરે અને ન્યાય ત્યાગ કરે. એટલે ક્યારેક મેળવવા માટે થઈને પોતાની જે શ્રદ્ધા હતી કે પ્રાપ્તિ પ્રારબ્ધ અનુસાર થશે એ મૂકી અને પ્રાપ્તિ અન્યાયથી, અનીતિથી, અધર્મથી, અનેક પ્રકારના અનુચિત માર્ગથી થાય. અને આ કરવું એ તો કરાય, બધાય કરે છે, આમ જ ચાલે સંસાર, આ બધું જ એની આખી હારમાળા સર્જાઈ જાય. કારણ કે નિમિત્તમાંથી ખસી ગયો. એ નિમિત્તરૂપ હતો, એની બદલે કર્તારૂપ થઈ ગયો. એટલે એને ભય પણ શરૂ થઈ ગયો અને ન્યાય ત્યાગ છે એને છોડી દીધા. ન્યાય ત્યાગ કરવા ન ઘટે તો તારા ન્યાયને છોડીશ નહીં, તારો ધર્મ છે એને છોડીશ નહીં. કેમ કે તે તો માત્ર વ્યામો છે. મોહ કરતાં પણ એક વિશેષ વ્યામો શબ્દ મૂક્યો છે. બહુ મહત્વનો શબ્દ છે. અર્થ ગંભીરતા ઘણી છે, પકડવી મુશ્કેલ છે, સમજાવવી અતિ મુશ્કેલ છે. વ્યામોહ ગીતાની અંદર કૃષ્ણને અર્જુનને જ્યારે સમજાવવો છે યુદ્ધ માટે, ત્યારે એક શબ્દ પ્રયોગ ગીતાકારે લખ્યો છે કે અર્જુનને વ્યામોહ થયો છે કે અમારા ભાઈઓ છે, અમારા ગુરુ છે, અમારા પરિવારજનો છે, આનો હું સંહાર કરીશ તો હું પાપ કરીશ અને હું કેવી રીતે યુદ્ધમાં જોડાઉં, હું યુદ્ધ કેવી રીતે કરું, નહીં કરું, મારે કોઈ સુખ જોઈતું નથી. સાંખ્ય યોગના દર્શનની દ્રષ્ટિએ દાર્શનિક વાત છે. એ કે છે કોઈ તારા નથી, કોઈ તારું સગું નથી, આ બધા છે જ, આના પૂર્વે પણ હતા, એમ શબ્દ આવે છે કે અર્જુન આ પૂર્વે પણ બધા હતા અને હજી પણ રહેશે. તું કોઈને મારતો નથી, કોઈ મરતું નથી, કોઈને મારી શકાતું નથી. ધર્મની વાત જ્યારે કરવી છે ભગવાનને, ત્યારે એ સાંખ્ય યોગનું દાર્શનિક આ તત્વજ્ઞાન છે. એના આધાર ઉપર અને અર્જુનને વ્યામોહ ટાળ્યો કે આ તારો વ્યામોહ છે. એટલે ભ્રાંતિથી ઉત્પન્ન થયેલો મોહ છે. મને મારા કુટુંબ પ્રત્યેનો એક મોહ સ્વાભાવિક મોહ છે અને બીજો મેં માથે લઈ લીધો, આ નિમિત્ત મટી ગયો અને પછી જાણે હું જ મારો કુટુંબને ને બાળકોને ને બાબલાનું નાન તેન બધું મારે જ કરવા, આ વ્યામોહ. જ્યાં પોતે નથી. અને આજના સમયમાં તો બરોબર સમજવા જેવું છે. કેટલીક વાર આપણો રોલ હોતો નથી, આપણે ઠોકી દઈએ છીએ. આપણા પરિવારજનોમાં એટલા બધા તૈયાર હોય છે, બધા દીકરા બહુ બધા સમજતા હોય છે કે બાપા શાંત રહે તો સારું, એની કાંઈ જરૂર નથી. આપણે ઠોકી દઈએ છીએ કે મારા વિના મારે તો આ બધું કરવું જોઈએ. ખ્યાલ નથી આવતો કે આપણે કેટલા ધસી જઈએ છીએ. એટલે ઇંગ્લિશમાં એક કહેવત છે ને, વેર ઈગલ્સ ડેર ડેવિલ્સ ડેર. જ્યાં દૈત્યો પણ જતા પગ મૂકતા વિચાર કરે, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે. એવી દશા આપણી થઈ જાય. નિમિત્ત મટી ગયા. આપણે નિમિત્ત મટી ગયા એટલે આપણે ત્યાં વ્યામોહમાં પકડાઈ ગયા. એ આપણને લક્ષ ખ્યાલ આવ્યો કે મોહ તો નિમિત્ત તરીકે, કે મને હજી ત્યાગ ઉદયમાં આવ્યો નથી, પ્રવૃત્તિ પ્રતિબંધક છે, મારી ઈચ્છા તો ચીક છે છોડી દેવી, પણ આ પ્રવૃત્તિ મને ત્યાગ ઉદયમાં ન આવવાને કારણે આ મારી પાસે છે, તો હું સખેદપૂર્વક કરું. હવે એમાં નિમિત્તથી બનવાનું છે. એ નિમિત્ત મટી ગયો, પ્રવૃત્તિ કરવામાં ખેંચાઈ ગયો. એ જેવો નિમિત્ત મટી ગયો, કેમ કે નિમિત્ત તરીકે કરે તો એ કરે કે પ્રવૃત્તિનું ફળ જે આવવાનું હશે તે શુભાશુભ કર્મના ઉદય અનુસાર ચાલશે. તો એ વખતે પણ એ પોતે તટસ્થ જ છે, મધ્યસ્થ જ છે, કે જેમ થાય છે જોયા કરે છે. જ્ઞાતા ભાવ છે, દ્રષ્ટા ભાવ છે, અને ક્રિયા કરવામાં એનો સાક્ષી ભાવ છે કે પ્રવૃત્તિ કરું છું. કૃપાળુદેવ એક જગ્યાએ સરસ લખ્યું છે કે કર્તા તરીકે રહેવું, કર્તા તરીકે દેખાવું અને સાક્ષી તરીકે રહેવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવું છે. લોકોને લાગે કે કર્તા છે અને પોતે સાક્ષી કરતા છે. ધંધો કરતા હોય તો લોકો શું કહે કે શ્રીમદ કરે છે, અને શ્રીમદ એમ કે હું કરતો નથી, નિમિત્ત છું એમાં. કેમ કે મારે સર્વસંગ પરિત્યાગ હજુ ઉદયમાં આવ્યો, અનુદય છે. સર્વસંગ પરિત્યાગનો અનુદય છે અને કુટુંબ માટે થઈને આ પ્રવૃત્તિ કરવી પડે છે.
તો હું નિમિત્ત રીતે કરું છું, નિમિત્તમાં સખેત કરું છું. પ્રાપ્તિ અપ્રાપ્તિ બધી શુભાશુભ ઉદય ઉપર છે. તો એ એની સ્થિતિ છે. તો એ મોહ કારણે છે એ બધી આ કુટુંબની એ મોહનો ઉદય છે, એટલે એને ત્યાગનો ઉદય આવતો નથી. પણ પછી પોતે નિમિત્તપણું છોડીને ડાયો થયો, દોઢ પણ જરાક આગળ વધ્યો. વિભાવની વ્યાખ્યા કરી છે કે પોતાના ભાવથી જરા આગળ વધવું, એને કહેવાય વિભાવ. એમ આગળ વધ્યો કે તારે નિમિત્ત રહેવાનું હતું. સર્વસંગ પરિત્યાગ અનુદયમાં છે ત્યાં સુધી તું નિમિત્ત રહે. એ નિમિત્તની બદલે એ પોતે એની અંદર આગળ વધી ગયો, ચૂકી ગયો. ફરી કરતાપણાનો ભાવ આવ્યો એટલે વ્યામોહ થયો. કરતાપણાનો ભાવ ક્યારે આવ્યો? હવે હું આ કરી દઈશ, આના માટે કરી દઈશ, આનું કરીશ, આ કરીશ. આ કુટુંબના આયોજનમાં પોતે હેતુપૂર્વક જોડાયો, ઈચ્છાપૂર્વક જોડાયો, ઈરાદાપૂર્વક જોડાયો, આશયપૂર્વક જોડાયો. આ એને પરિણામમાં બદલ થાય છે, ખ્યાલ નથી આવતો. અને જેવો જોડાયો એટલે એનામાં શબ્દ પ્રયોગ છે, વ્યામોહ છે. કેમ કે પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે. પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે. ફરીથી પ્રયત્ન એ વ્યવહારિક નિમિત્ત છે, તારે કરવું જ જોઈએ. એટલે કરવું ઘટે, જો ના નથી પાડતા. વ્યવહારિક નિમિત્ત છે એટલે કરવું ઘટે. અને નિમિત્ત છે તો તું નિમિત્ત તરીકે જ, વ્યવહાર નિમિત્ત તરીકે જ પ્રવૃત્તિ કર. પણ ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. જો એથી આગળ જરા વધ્યો, નિમિત્તમાંથી સાક્ષીમાંથી કરતા થયો, તો ત્યાં વ્યામોહમાંથી વ્યામોહમાં ગયો, તો એ આત્મગુણ રોધક છે, તારા આત્માના ગુણોને આવરશે. આવું જબરજસ્ત આ એક ન્યાયાધીશને પત્ર કૃપાળદેવે લખ્યો. સર્વસંગ પરિત્યાગનું લક્ષ્ય છે રાખવો, પણ એ આવશે ત્યારે પકડી લેવાય. એ ક્યારે, કોણ સર્વસંગ પરિત્યાગના ઉદયને પકડે? પછી તો ઉદય આવે, તો ઉદય આવે ત્યારે કે હવે હું છૂટી શકું એમ? બોલો. પેલા સર્વસંગ ત્યાગની વાત કરનારો એવો સપડાઈ જાય વ્યવહારની આંટીઘૂંટીમાં, અને પછી કર્મના ઉદયમાં, અને પછી ખરેખર એવો પ્રસંગ આવે ત્યારે તો કે હવે એની થોડીક વાર છે, હવે તો સપડાયેલો છે. કૃપાળુ દેવનું જીવનનું ચરિત્રનો અભ્યાસ કરીએ અને એમના જ કથનથી, એમના જ વચનથી, એમના જ પદથી એમણે કહ્યું કે આવો ભાવ થયો હતો કે સંપૂર્ણ વિશ્વમાં ફરીને ભગવાન મહાવીરનો સંદેશો ફેલાવવો. ત્યાં તો આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે રંચ રે. જુઓ, એના જીવનમાં પણ આવો ઈચ્છા આવી ગઈ હતી કે હું અત્યારે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું. 200 શિષ્યો તૈયાર કર્યા છે, વિશ્વમાં પર્યટન કરીને વિતરાગ માર્ગનો ઝંડો ફેરાવીશું. ત્યારે કોઈ સંસારની વાત હતી નહીં. આવો ઉત્કૃષ્ટ ભાવની અંદર આ કર્મ એવો ઉદયમાં આવ્યો, વ્યવહાર પ્રપંચનો ઉદય આવ્યો, કારમો આવ્યો. અમે હડસેલી એમ વધતું જાય. એ બધું વતાવીને અમે કર્મના ઉદયના ગર્વને મિટાવી દીધો. 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ. કર્મના ઉદયના ગર્વને મટાવી દીધો કે તું અમને રોકી શકીશ નહીં. કર્મના ઉદયનો ગર્વ તો એ છે કે હું ઉદયમાં આવીશ અને એવા 1000 બાસે અને 1000 બાંધતો જશે, તું કદી સંસારથી મુક્ત નહીં થઈ શકે. આ કર્મનો ગર્વ છે. કૃપાળુદેવ કર્મનો ગર્વ મિટાવે છે. 10 વર્ષે આ કરે છે તો 10 વર્ષ સુધી કર્મની સાથે ઝઝુમ્યા. મુંબઈનું જીવન 10 વર્ષનું છે અને એમાં રહીને કર્મના મોહના ઘરમાં રહીને મોહને માર્યો. કર્મના ઘરમાં રહીને એના ઉદય સાથે રહીને કર્મને કપાવ્યા. અવશેષ રહી ગયો, આયુ કર્મ ઓછું પડ્યું. પણ કે છે વાંધો નહીં, તૈયારી થઈ ગઈ છે, એકાદો દેહ બસ છે. કર્મ ખપાવવા માટે જ દેહ ધારણ કરવો પડે. કર્મ જો ન હોય તો દેહ ધારણ કરવાનું કોઈ દિવસ બની શકે જ નહીં. માટે જેને જેને એમ હોય કે દેહ રહિત થવું છે, જન્મ મરણની સમાપ્તિ કરવી છે, એને જન્મ ન આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણો પ્રયત્ન છે કે શાંતિથી મરીએ. તું શાંતિથી મરીશ પણ અશાંતિથી જીવીશ. પાછો જન્મ લઈશ, મરી જાય શાંતિથી. મને નવકાર સંભળાવજો. અત્યારે નવકાર સંભળાવ્યો,
પછી મરીને તિરેંચમાં હેલો જઈશ. જો તારે ફરીથી કંઈ ન કરવું હોય તો જન્મ ન મળે એવી વ્યવસ્થા કર. મરણ તો થવું હશે થશે, પણ જેને જન્મ નથી એને મરણ ક્યાંથી થવાના છે? જેને જન્મ નથી એને દુઃખનો ભોગવટો ક્યાંથી આવવાનો છે? તો દેહ છે એ દુઃખના ભોગવટાનું મુખ્ય કારણ છે, એ પ્રૂફ છે. જન્મ લેવો એ પ્રૂફ છે કે હજી આપણા કર્મો અધૂરા આપણી પાસે રહી ગયા છે. બહુ સરસ મજાની આખી તાત્વિક વાત દાર્શનિક રીતે થોડી ગહન છતાં સરળ એ સમજવા જેવી છે. એટલા માટે જૈન ધર્મ કહે કે જે મુક્ત થયો છે એ ફરી દેહ ધારણ ન કરે, ફરી જન્મ ના લે. સંસારમાં આવે એ વાત ખોટી, તો મુક્તિની વ્યાખ્યા ખોટી. મુક્ત થયો છે કર્મથી પૂરેપૂરું, કર્મ મીટાવ્યા છે, જન્મની કોઈ શક્યતા જ નથી. ભવના બીજનો નાશ કર્યો છે જેણે, એને જન્મના અંકુર ફૂટવાની કોઈ શક્યતા નથી. અને કૃપાળુદેવે એ વાત પૂર્વ અવસર મૂકી કે ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. બીજનો નાશ કર્યો છે, અંકુર ફૂટવાની કોઈ સંભાવના નથી, ફરી જન્મની કોઈ સંભાવના નથી. એ રીતે અહીંયા વાત મૂકી છે. બંને પત્રો 730 ને 731. 730 અંબાલાલભાઈ ઉપર, 731 દારસીભાઈ ઉપર. પહેલામાં કહ્યું છે મનુષ્ય દેહની સફળતાનો માર્ગ સમજાય, અને અહીંયા સફળતા કદાચ પ્રાપ્ત ન થાય તો ત્યાં સુધી પણ જીવન કેવી રીતે જીવવું, નિમિત્ત બનીને જીવવું. સંસારમાં સર્વસંગ પરિત્યાગનો ઉદય ન આવે ત્યાં સુધી નિમિત્તરૂપ પ્રયત્ન કરવો. કુટુંબ અને આજીવિકા બે લઈ લીધા છે અંદર, કે કુટુંબનો મારે આ બોજો છે અને આજીવિકાનો હોય. પોતા ઉપર ઘણી વાર ન હોય, છોકરાઓ હોય, પણ તો કુટુંબનું હોય. આ બંનેનો સમન્વય કર્યો છે કૃપાળુદેવે. કુટુંબ અને આજીવિકા એ બંને માટે થઈને એને પ્રયત્ન નિમિત્તરૂપ કીધો છે. અને પરિણામને શુભાશુભ પ્રારબ્ધ અનુસાર પરિણામ છે. માટે તને કોઈ ભય, વ્યાકુળતા, ચિંતા થવી ન ઘટે. નહીં તો શું થશે કે નહીં તો ન્યાય ત્યાગનો સંભવ થશે. તું નીટી ચૂકી જઈશ. અને એ સ્થિતિ કેવી છે? વ્યામોહ છે. વ્યામોહ છે કે તને તારા ધર્મના આદર્શોથી ચૂકાવી દેશે. અને પછી ઓલું તો દૂર જ થશે, કેમ કે આ અંતરાય થયો. પછી એને સર્વસંગ પરિત્યાગનો જે અત્યાર સુધી આવી એક અવસર પ્રાપ્ત થયો હતો એ પણ ચાલ્યો જશે. તો આ બધી વાત પ્રયત્ન કરવો એ વ્યવહાર નિમિત્તરૂપ જ કરવો, એથી આગળ નહીં. આ મર્યાદા સમજવી જોઈએ. અને એ પોતે નિમિત્તરૂપ, એને ત્યારે કહે છે સાક્ષી ભાવ. સમજવા માટે શ્રેષ્ઠ સાક્ષી ભાવની વ્યાખ્યા છે કે પોતે નિમિત્તરૂપ કરે અને પ્રાપ્તિ અપ્રાપ્તિ કર્મ પ્રારબ્ધ અનુસાર છોડી દે અને લેશ માત્ર ચલિત ન થાય. ન ભય, ન ચિંતા, ન આકુળતા. આવી સ્વસ્થતા સાથે કરે વિશેષ અવસરે.